નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો આજે અત્યારે વાગ્યા છે 10 સવારના અને અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન. ને જો મમ્મી દીવાબત્તી કરે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. આજે મમ્મીને દીવાબત્તી કરવાનું મોડું થઈ ગયું કેમ કે આજે અમારે બધાને મોડું થયું. રાતે બધાએ મોડા હોતા હતા અને બધાએ સત્સંગ કર્યો ને એટલે રાતે બહુ મોડું થયું હતું. ને પાછું તો અમારું મશીન ખરાબ થઈ ગયું એટલે કપડાં બધું હાથે કરવાનું હતું એટલે મમ્મીને આ દીવાબત્તી કરવાનું લેટ થયું. અને હવે જો મમ્મી દીવાબત્તી કરી લે પછી અમે લોકો નાસ્તો કરવા બેસી. આવો તમે નાસ્તો કરવા. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને અત્યારે જો 12:30 થઈ ગયા છે બપોરના અને અહીંયા ભગવાનને થાળ અર્પણ કર્યો છે અને ભગવાનને થાળ તો અર્પણ કરી એમાં રોટલો છે, રોટલી અને અડદની દાળ બનાવી છે એટલે એવું બધું છે. ભગવાનને અર્પણ કરી દીધું છે. હું જસ્ટ આવ્યો બહારથી એટલે થાળ ભગવાનને અર્પણ કરી દીધો હતો અને હવે અહીંયા રસોઈની તૈયારી બેસી ગયા છે મારા બા અને મારા એની જગ્યાએ અને જાગવું પણ આવી છે યુદ્ધમાંથી પાછી. ચાલો જમવા. જમી લઈ. ભૂખ લાગી જ બધાને. નાસ્તા પાણી કોઈને ત્યાં નથી કર્યા હતા કોઈને નાસ્તા નથી એટલે બધાને લાગી છે ભૂખ એટલે ચાલો અમે પણ બધા જમી લઈએ. તમે પણ ચાલો બપોરા કરવા. બાજરા લોટો, અડદની દાળ ને રોટલી ને બધું બનાવ્યું છે. તો જો અત્યારે 1 વાગી ગયો અને અમે લોકો જો જમવા બેસી છે. પ્રદીપની બેસી ગયા. આજે તો અડદની દાળ મમ્મી રોટી ના અહીંયા જો હું રોટલા બનાવું છું. આજ વખતે શનિવારે નહોતી થઈ એટલે આજે અડદની દાળ. હાલો જમવા. હલો. તો જો અત્યારે તો હાનનો ટાઈમ થઈ ગયો છે. 6:30 થવા આવ્યા અને અમે લોકો જો મકાઈ લઈ આવ્યા પપ્પા. મકાઈ શેકીને ખાઈ છે. હાલો તમે મકાઈ ખાવા. જો આ મમ્મી બેઠા રોટી અને અહીંયા જો હું મકાઈ ખાવ છું. હિતુ મકાઈ ખાજો? હા હિતુ મકાઈ ખાય છે. તો હાલો તમે મકાઈ ખાવા. મકાઈ ખાવા હાલો કે બોલ તો. તો અત્યારે મકાઈનો પ્રોગ્રામ હાલે અમારો. આસ્થા દોરવા ટ્યુશનમાં ગયું. થોડીક વાર રહીને 8 વાગે પછી રસોઈનું કંઈક કરીએ. શું બનાવશું મમ્મી? આજ તો ખીચડી પ્રોગ્રામ હશે. ખીચડી જોઈ. હા ખીચડી દાદા ભાવે ને. હજી કાંઈ નક્કી કર્યું નથી હું બનાવી પણ હવે થોડીક વાર રહીને પછી ખીચડી ખાવી છે રસોઈ બનાવી. તો મિત્રો અત્યારે જો સાંજના વાગી ગયા છે 7 અને અહીંયા રોટી કરે છે દીવાબત્તી અને અમે કરી હવે રસોઈની તૈયારી કરશું. રસોઈમાં તો આજે બનાવવાની છે સેવ ટમેટાનું શાક, ખીચડી, ભાખરી અને મકાઈ લાવ્યા હતા. મકાઈ બાફી હવે છોકરીઓને બધા છે ને મકાઈ બાફેલી ખાવી છે. બાફેલી ખાહે પણ શાકમાં સેવ ટમેટાનું શાક અને ભાખરી ખીચડી. તો જો ટમેટા સુધારાઈ ગયા છે. અહીં મકાઈ બફાઈ ગઈ અને હવે શાક ને ભાખરી ને બધું બનાવશું. આસ્થાન દોરોનો હવે જો ટાઈમ થઈ ગયો છે લેવાનો. હવે એને લઈ આવીએ ને પછી રસોઈની તૈયારી કરીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને અમે લોકો રસોઈ બની ગઈ છે. હવે પપ્પા આવે એટલે જમવા બેસીએ. રસોઈમાં જો ભાખરી બની ગઈ ને 1 ભાખરી હવે બાકી છે. ખીચડી, આ બાજુ શાક, મકાઈ બફાઈ ગઈ. તો અમે લોકો હવે જમવા બેસું. હવે પપ્પાને આવે એટલે પપ્પા લગભગ નથી ગયા આવે એટલે જમવા બેસું. તો મિત્રો કેમ છો? આજે હું આખો દિવસ આમ તો કાંઈ કામ નહોતું પણ મારા એક મિત્ર છે એની સાથે હતો આખો દિવસ કામકાજમાં એટલે રાત્રે આવ્યો છું મોડું અત્યારે ઘરે
અને મારી બાને એક ભજન સારું કહી આપણને સંભળાવી દે અને પછી આપણા બ્લોગને આજે વિરામ આપશું. મને પણ આજે સમય નથી મળ્યો તમારી સાથે વાતચીત કરવાનો, તમને મળવાનો, પણ ભજન સારું તમને હું સંભળાવું. બાઈક સારું એમને ભજન સંભળાવી દે. હા સંભળાય તો હાલો બધાયને. સારું, તો ભજન સાંભળીએ પછી પાછા મળીએ આપણે. મારે જન્મ નથી લેવો રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. જલમીને ગોળ નથી ખાવો રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. નવ નવ માસ મારે યોદર મારે યોંદે માથે લટકાવું રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. આઠ આઠ દિવસે મારે પારણીએ પોઢવું, મળ મૂતરમાં મારે રેવું રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. છ છ મહિને મારે ચાલતા શીખવું, ઊભું થઈને પડી જાવું રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. એક વર્ષે મારે બોલતા શીખવું, મનમાં ને મનમાં મૂંઝાવું રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. 7 વર્ષે મારે નિશાળે જાવું, ગુરુનું જ્ઞાન મારે લેવું રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. 22 વર્ષે મારે વરવુંને પરણવું, છોકરાની જંજાળમાં રહેવું રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. મોટેરું થઈને મારે વેવરમાં રહેવું, સગાવાલાની સાથે રહેવું રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. મોટેરું થઈને મારે ગડપણ આવે, લાકડીને ટેકે મારે રહેવું રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. કૃષ્ણ કહે મારું રટણ કરી લ્યો, માળાને લેજો હાથમાં જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. જીવડો આવ્યો છે પ્રભુની પાસે, જીવને તે મોક્ષ દઈ દેજો રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. જલમીને ગોળ નથી ખાવો રે જમનાજી મૈયા, મારે જન્મ નથી લેવો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી બાઈ સારું એવું ભજન સંભળાયું અને અત્યારે રાતના વાગ્યા છે 11 અને અમે લોકો જો બસ હવે સુવાની તૈયારી. કાલે બહેનોને પાછું સ્કૂલે જવાનું એટલે ઉઠવાનું, પણ હજી સુવા અમે કલાક કાઢી નાખશે. 2 બહેનું, એક બેનને હજી લઈ ગયા પરાણે, પછી મારા બા ભજન ગાઈ શક્યા સારું એવું, અને એક બેનને રૂમમાં લઈ આવ્યા છે અને હજી જો અહીંયા રમે છે. અને જાગુ નહીં હવે સુવાની તૈયારી. એ હુવે બાકી અમે તો હુઈ જ જવાની ફાઇનલ છે. તો આજે અમારા બ્લોગને હું વિરામ આપું છું અને ફરી મળીશું કાલે નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો. જય શ્રી કૃષ્ણ બધાને કહી લેખજો. અને હા જો તમે નવા છો અમારા વિડીયોની અંદર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું. બાય બાય, સી યુ, ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, આવજો. આવજો. મારી ચેનલ તમને ભૂલતા